પણ તો થાય ને ભાઈ, શું કરવું આપણા હાથમાં તો કઈ છે નહીં. ઓછું થાય એટલે દુઃખ ન થાય. હા પણ શું કરવું, અમારે દાદા ને સગા ભાઈ હતા, સંસ્કાર પૂર્ણ કરીને ઘરે આવી ચુક્યા છીએ. બે ભાઈઓ. હા, દાદા ને બે ભાઈઓ, દાદા ના સગા ભાઈ. દાદા એકલા નો પડી ગયા. હા, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું મોર્નિંગ મિત્રો, આજે મસ્ત મજાનું મોર્નિંગ તો નહીં મિત્રો, આજે સવાર માંથી જ એક બેડ ન્યૂઝ આવ્યા છે કે આપણે જે આપણા દાદા છે એના સગા ભાઈ, જે અમારા પપ્પાના કાકા થાય, તે સવારમાં જ એક્સપાયર થઈ ગયા છે. તો ચાલો આપણે નીચે જઈએ, બાબુને મમ્મીને તમને બધાને મળાવતા જઈએ. આપણે મમ્મી પણ આવી ગયા છે, મળાવતા જઈએ અને આગળની શું સિચ્યુએશન છે એ તમને બધાને બતાવતા જઈએ. આપણે અહીંયા 1 વાગી ગયા છે સવા જેવું. આપણે ફઈ ને દાદા બેસી ગયા છે કે આપણે દાદાના સગા બેન, નહીં દાદા? હા, અમારા સગા બેન. અને કેમ છે ભાઈ? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. અને આપણે અચાનક જ કાકા એક્સપાયર થઈ ગયા, હે દાદા? હા, અમારા ભાઈ ઓફ થઈ ગયા. હા, સવારે દાદા આપણે કેટલા વાગે આ બનાવ બની ગયો? સવારે 3 વાગે દવાખાને લઈ ગયા હતા, દવાખાને 4 વાગે ઓફ થઈ ગયા. હા, 3 વાગે હોસ્પિટલે લઈ ગયા હતા ને દાદા 4 વાગે એક્સપાયર થઈ ગયા, એમ ને? 4 વાગે એક્સપાયર થઈ ગયા. અને દાદા આપણે અચાનક એવું શું થયું તો એક્સપાયર થઈ ગયા? ભાઈ ઉંમર વાળા હતા એટલે પછી 80 વર્ષ હતા એના. 80 વર્ષ. દાદા સૌથી મોટા તમે ને? સૌથી મોટા અમારા બેન એક. હા. અમે 2 બહેનો અને 2 ભાઈઓ. હા, 2 બહેનો ને 2 ભાઈઓ હતા, એમ ને? મારે એક મોટા બેન ગુજરી ગયા, એક નાનો ભાઈ ગુજરી ગયો, અમે બેન ભાઈ 2 છીએ. હા, અત્યારે તો આપણે દાદા ને ફઈ. ફઈ તમારી કેટલી ઉંમર છે? મારી 72 વર્ષ. 72 વર્ષના. દાદા તમારી? કે મારા 83 વર્ષ અને ભાઈ ગુજરી ગયો એના 80 વર્ષ હતા. હા, આપડા કાકા એક્સપાયર થઈ ગયા એના 80 વર્ષ 80 વર્ષ હતા. ઓકે, કાઈ વાંધો નહીં દાદા. આપણે પણ અચાનક જ એવું થઈ ગયું દાદા. અચાનક એવું થઈ ગયું ભાઈ. હા, હું 2-3 દિવસ પહેલા છે ને દાદા, ત્યાં કાકાના ઘર પાસેથી નીકળો ને, આપણે તો શેરી એક જ શેરીમાં ઘર છે. તો કાકા મને કહેતા હમણાં કેદુ વર્ષનો તું દેખાતો નથી, ક્યાં છો? આપણે વિશ્વકર્મા દાદાની ફઈ તિથિ છે તો બહુ સારું પણ કહેવાય કે ઈ દિવસે આપણે કાકા એક્સપાયર થઈ ગયા, બરોબર ને? એવું બધું છે નહીં. આપણે મમ્મી પણ આવી ગયા છે. શું કેવું મમ્મી? મજામાં હો. આજ આપણે જો નાનચી કાકા થઈ ગયા એટલે આપણે હનાનમાં આવ્યા. હા, સનાનમાં આવ્યા. મમ્મીને પણ અમારે અચાનક આવવાનું થયું, નહીં મમ્મી? તું આવતો હતો પેલા મમ્મી આવી ગયા. હા, અને અહીંયા અમારે ફઈ બેસી ગયા છે. શું કેવું ફઈ? બસ આજ વિશ્વકર્મા જયંતિ છે. વિશ્વકર્મા દાદા એ આખી 1 દિવસમાં દ્વારકા ઉભી કરી હતી. શું વાત છે? તો અને ભગવાન કૃષ્ણ ભગવાનનું સ્થાનક અને મેન વિશ્વકર્મા દાદા એની આખી મંદિર 1 દિવસમાં બનાવ્યું હતું. આપણે દ્વારકા દ્વારકા આખું દ્વારકા. વિશ્વકર્મા દાદા બધું કામ આવડે. વિશ્વકર્મા લુહારી કામ, સુથારી કામ, બધું આવડે. અને આપણે એના આમ જોતા આપણે એના સંતાનો જ કહેવાય, બરોબર ને દાદા? અને મિત્રો આપણે વિશ્વકર્મા દાદા એ દ્વારકા ઉભું કર્યું હતું. બધા સાધનો પણ એના હતા, હથિયારો, હે દાદા? હા, હથિયારો ભાઈ સુતારી કામના, લુહારી કામના, કડિયા કામના, બધા હથિયારો એના હતા. ને ઉત્પત્તિ આપણે આપણા ઈષ્ટદેવ વિશ્વકર્મા દાદા છે. હા, વિશ્વકર્મા દાદા હતા. અત્યારે એની વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે. હા, હજી એની વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે. સવારે સરઘસ નીકળવાનું હતું ને સાંજે આપણે વાડીમાં જમણવાર છે. રથયાત્રા. તમે 2-5 મિનિટ અડધી કલાક આરામ કરો, પછી તો આપણે ત્યાં જવાનું થશે જ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને ફાઇનલી મિત્રો આપણે અંતિમ સંસ્કાર પૂર્ણ કરીને ઘરે આવી ચુક્યા છીએ. અને અહીંયા આપણે બેન, કેમ છો બેન? બસ મજા આવો. આપણે કાકાને આવું થઈ ગયું અને અમે બધી વિધિ પૂર્ણ કરી. હા, મારે તો ત્યાં આવાય એમ નહોતું એટલે તમારે ઘર ગયા હતા અને હું ઘરે હતી, તો હજી તમારે લોકોને જવાનું પાછું. અને બેન આપડા કોક આમ સાવ આમ નજીકના ભૈયા છે, બહુ ઓલું કાકા, હગા કાકા, જેમ દાદા ને 2 ભાઈઓ. હા, દાદા ને 2 ભાઈઓ, દાદાના સગા ભાઈ. દાદા એકલા નો પડી ગયા. હા, દાદા એકલા પડી ગયા. અને અહીંયા આપણે દાદા આવી ગયા છે ઘરે. દાદા બધી આપણે વિધિ સંપૂર્ણ થઈ ગઈ. વિધિ થઈ ગઈ ભાઈ બધી. અને બહુ બધા ને દુઃખ થયું, નહીં દાદા? પણ તો થાય ને ભાઈ, શું કરવું આપણા હાથમાં તો કઈ છે નહીં. ઓછું થાય એટલે દુઃખ ન થાય. હા, પણ શું કરવું, અમારે દાદા ને સગા ભાઈ હતા. હા, હે દાદા?
વાંધો નહીં, આપણે આવી ગયા છીએ દાદા, હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈ જાય. બરોબર ને મમ્મી? હા ભાઈ, દાદાને તો દુઃખ થયું, પણ શું કરવું છે, ભગવાન જન્મ છે ને હા, મરણ તો મરણ મૃત્યુ તો છે. છે જ. હા, રામ ભગવાન બધાયને જો પૃથ્વી ઉપર જન્મ લીધો તો એ બધાયને એ તો માણસ મરી જાય ને એ બધાય છે તે એને ભગવાનને પાછા વયા જાય. હા, હા. એવું બધું વાંધો નહીં. ચાલો આપણે નાઈ ધોઈને નાવું પડે ને, એવું હોય ને. અનાન કાઢવું પડે ને આપણે. હા, સનાન કાઢવું પડે ને. દાદા કઈ છે અમારે, બરોબર ને દાદા? હા ભાઈ. આવી ગયા છીએ બા પાસે. તો શું કેવું બા, આજે તો આપણે નાકમાં દાણો ને ચાંદલો ને બધુંય. પણ છે ને મારા બે નાનજી કાકા 4 વાગે ઓફ થઈ ગયા. હા, 4 વાગે કાકા એક્સપાયર થઈ ગયા છે. 100 વાગ્યામાં ફોન આવ્યો હા, સવારના એટલે 6. મારે જવું પડે. હા, અને બાપુજી ને ઈ તો બા રાત્રે 3 વાગ્યાના ન્યા જ હતા. ત્યાં જ હતા. દાદા ને તમને ને બધાને આપણે રાત્રે કહેવાય નહીં, એટલે સવારે ના, ના. તમને બધાને કીધું. સવારે 7 વાગે તાર બાપે ખખડાય 100 વાગે હા. કે નાનજી ઓફ થઈ ગયો. તો દાદાએ સવારમાં કીધું એમ ને? હા, સવારમાં કીધું. હા, પણ કાઈ વાંધો નહીં બા. હવે બીજું તો આપણા હાથમાં તો કાઈ છે નહીં, શું નહીં બાપા, કરવું? નહીં, ઈ તો ઉપર વાળા. ઉપર વાળાના હાથમાં છે, તો કાઈ વાંધો નહીં બા. જે થવાનું હતું એ થઈ ગયું છે. તો થવાનું ઈ થવાનું. થવાનું ઈ ગમે એમ થવાનું કરો છે. તમે. અને બા એની પાછળ આપણે હવે શું કરવું એ વિચારવાનું કે હવે આપણે. પૂન, દાન, ઢોલ, હા. કીર્તન હા, એવું ગાવાના. કરવાનું. કાકાને શાંતિ મળે એ માટે એક બસ. ગરબો કે ગીત સંભળાવો તમને. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, કેસર દળું તો ઉડી ઉડી જાય, સાકર દળું તો તમ ગણી થાય. હે કેસર દળું તો ભાઈ ઉડી ઉડી જાય, સાકર દળું તો બમણી થાય. અરે બાય તારો કાનજી હાલતો જાય, ચાલતો જાય, મય તે મોરલી મારતો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, કેસર દળું તો ઉડી ઉડી જાય, સાકર દળું તો તમ ગણી થાય. હે જશોદાનો કાનો હાલતો જાય, ચાલતો જાય, ગોપીના શેડલા ખેસતો જાય. એ મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, કેસર દળું તો ભાઈ ઉડી ઉડી જાય, સાકર દળું તો સમગરી થાય. હે જશોદાનો કાનજી હાલતો જાય, ચાલતો જાય, એ ગાયોના ધણ તો સારતો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, કેસર દળું તો ભાઈ ઉડી ઉડી જાય, સાકર દળું તો તમગરી થાય. હે રાધાનો કાનજી હાલતો જાય, ચાલતો જાય, એ હાથમાં તે બંસી વગાડતો જાય. હે મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. મસ્ત ગીત ગાયું બા. આપણે કાકાને શાંતિ મળે જીવને, એવી જ ભગવાનને આરાધના નહીં બા? આમાં તો કાનાના રામના એના જ ન્યા હોય. એના જોઈ અહીંયા આપણે 5:30 વાગી ગઈ. આપણે કઈ રસોઈ બની જ નથી, કારણ કે થોડું ઘણું જઈમા બાપુ, થોડું ઘણું નથી જઈમા, એવું ને એવું ચાલે. સવારના ઓલા કાકા ઓફ થઈ ગયા હતા હા. ને, તો જો ન્યા હતા તે હવે અત્યારે એને અગ્નિ સંસ્કાર દઈને જો ઘેરે આવ્યા અને માથા બોલ નાયા અને હવે ચા પેલા પી. હા, સનાન તો કાઢવું જ પડે. સનાન કાઢીને પછી હવે જમવાનું આગળ તૈયારી કરશું. હા, અને હમણાં જો પેલા હારે રસોઈ જ મૂકી દીધી. હા, અને પછી સાંજે પણ ત્યાં જવું પડશે. હા. અને બાપુ કાલ સાંજે પણ ઘરે આપણે તાળું માર્યું હતું, 12, 12:30, 1 વાગ્યા સુધી તો જાગતો હતો, તમે હતા નહીં. અમે કાલે સાંજે પાછા 2 વાગ્યા હતા બાપુજીના ફ્રેન્ડ ની ઘરે. અચ્છા, અને મેં કીધું આ અમે 12 સવારે થઈ વાગ્યા ગયું. અને પાછા તો 1 ને 2 કલાક પૂતા ત્યાં તો પાછો 3 વાગે તો પંકજ દાદા નો ફોન આવ્યો તો પાછા અમે ન્યાય ગયા. હા. એને મજા નહોતી કાકાને જરીએ, હા. તબિયત ખરાબ હતી ને તો પંકજ દાદા નો ફોન આવ્યો કે તમે ઘરે આવો ની. હા. તો પછી અમે ને બાપુજી પાસે 3 હા, વાગ્યા હોસ્પિટલે પણ પહોંચી ગયા હતા, મને કહેતા હતા. એટલે હજી તો ત્યાં પહોંચ્યા ત્યાં તો ઓફ થઈ ગયા. બહુ કર્યું. અચાનક બાપુ આવું થઈ ગયું, એમ કઈ ખબર નહોતી, એમ અચાનક મજા બગડી ગઈ. મજા બગડી ગઈ. એવું બધું છે ને. અહીં આપડી ચા બને છે, ચા પાણી પી લેવી એટલે હા. બાપુના બધાને આપણે માથું ચડી ગયું માથું ચડી સવારનું. ને એ ઉતરી જાય એટલે ચા પાણી પીને પછી રસોઈ પાણી કરીએ.
6 થઈ ગયા છે અને મમ્મીને જાવું છે ચલાળા માટે. હા ભાઈ જવું પડે ને, આપણે દેન કરિયામાં આવ્યો ને રોકાવાય નહીં. હા, દેન ક્રિયામાં આવ્યા હોય એને રોકાવાય નહીં, એ વાત સાચી છે મમ્મી. આપણે કાઠિયાવાડમાં બહુ આવા નિયમો છે નહીં? હા, નિયમો હોય જ ને આપણે ભાઈ કાઠિયાવાડમાં. જો આ દીપ હોય ને ઠેઠ ભાવનગર થી આવ્યા હતા, ઈ ભાવનગર પાછા વૈયા ગયા. નકર આપણે સાંજ પડી ગઈ હતી તોય. હા, આપણે જો અત્યારે આપણે દૂધ ન ખવાય હવે 12 દિવસ સુધી. માણસો રાખે છે દૂધ ન ખાય તો વધુ સારું, આપણે પછી તો ખાવાનું જ છે. હા, એ વાત સાચી છે. અને મિત્રો કે અમારે આ બાજુ કાઠિયાવાડમાં કોઈ આમ પલંગ માથે બેસે પણ નહીં મમ્મી. પેલાના ગઈડિયા તો એવું પાડતા કે કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો આપણે આમ સેટી માથે પછી બેડ માથે કોઈ બેસે નહીં, ટૂલ માથે નીચે બેહાય. રાતે આપણે વાળુમાં દૂધ ન ખવાય. આપણે ગૌઢા લોકો કે આપણે નાના આપણે પાળવી તો આપણે માટે સારું. બધા આપણે ભગવાનના ઘેરે જ જવાનું છે. હા, ભગવાનના ઘરે નામ છે એનો, નાશ છે, કહેવત નથી. આપણે 12 દી રાખવું છે, પછી તાકી જિંદગી આપણે બધું જોવું છે, હરવું છે, ફરવું છે, એવું બધું છે. આવજો મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.